શુભંકર તમે કૃપાનો સરસ સાગર તમને આપું અનંત આદર ધર્મના દાયક તમે ધુરંધર તમે પરમ તારક શુભંકર તમે કૃપાનો સરસ સાગર તમને આપું અનંત આદર અનંત આદર. ઓ મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે ભાન. મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે ભાન. તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભૂલાવે ભાન. તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભૂલાવે ભાન. મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે ભાન. મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે ભાન. તારી અણિયારી પાપણમાં મને મોર પીંછ દેખાતું. તારી અણિયારી પાપણમાં મને મોર પીંછ દેખાતું. તારા ભાલ તિલકમાં જાણે કે મેઘધનુષ વિખરાતું. તારા ભાલ તિલકમાં જાણે કે મેઘધનુષ વિખરાતું. તારા પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભૂલાવે ભાન. કે તારા પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભૂલાવે ભાન. તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભૂલાવે ભાન. તમારો ઉજળો ઉજળો વાન તમારું રૂપ ભૂલાવે ભાન. મારી ધરતી કેવી મલકે ઓ મારો સાગર કેવો છલકે.
કુછ કરી જાય અને કલ્યાણકનો એક ભાગ, એક ભવ્ય ભાવ ઉજવવાનો મોકો મળે. કમાલ છે. આખા પરિવારને જેટલા હૃદયથી અનુમોદના કરી અને શ્રી સંઘની જેટલી પણ અનુમોદના કરી એટલી ઓછી છે. મુંબઈ નગરમાં એક જ વાત ચાલે કે એન્ટ્રી કરીને દહીસર આવે, દહીસર નાકું પાસ થાય તો જ વાલકેશ્વર પહોંચાય, નહીં તો નહીં પહોંચાય. એટલે દહીસર નાકું છે ને તલેટી છે, ભલે પેલું શિખર હોય, પણ શિખર પહોંચવા પણ પહેલા તલેટીને તો મસ્તક ઝુકાવવું જ પડે. એટલે આપણા સંઘ માટે એકવાર તાળી બગાવો યાર. શાબાશ. અનુમોદના કરીએ કે આટલો ભવ્ય મહોત્સવ સવારે જ્યારે ઉપર દર્શન કરવા ગયો, દાદાનો દરબાર જોઈને આમ થાય કે રાજાધિરાજ દેવાધિદેવ સોલમાં તીર્થંકર ગાદી પર બિરાજમાન થયા છે અને જાણે સદાય સતત કહી રહ્યા હોય, બસ આશીર્વાદની કૃપા પર વસાવી રહ્યા હોય. અને આખા વિશ્વની કલ્યાણની પ્રાર્થના જેના રોમ રોમમાં રમી રહી હતી એ તમને મને કહી રહ્યા કે બસ આ જ કરવાનું છે, એ સિવાય કાંઈ નહીં. અને એના માટે આ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સુવર્ણ મહોત્સવ, આ ગુરુ ભગવંતની પધરામણી, ચારે કોર જય જયકાર, ગુરુ મંદિર સુંદર સુસજી મહારાજા એ વિરાજમાન થવાના હોય, આનંદ કિતના હૈ. ચાલો અમારા પરિવારની આખો પરિવાર બેઠો છે અને આજે રાત દરબારની શરૂઆત થાય એ પહેલા રાત દરબારની ઓળખાણ કરાવી દઉં. કોણ ક્યાં બેઠું છે? રાત દરબારની શરૂઆત આજે થોડા સ્ફૂર્તિમાં આપણે ચાલશું. ઘણા બધા ભાવો છે ચડાવવાના, પણ જેને બધાને સાચવવાનું છે થોડી આપણે હાજરી. ચાલો સાહેબની સભા આટલી બધી અંગન લગા થઈ છે. દર વખતે મારું ઓળખાણનું ગીત અલગ જ હોય, પણ સવારે સ્ટેજ જોઈને પછી કે કંઈક નવું ગાઈ લઈએ. અને ગુરુ ભગવંતની કૃપાથી પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આ રીતે ઇન્ટ્રોડક્શન નવા ગીત કરવા જઈ રહ્યો છું. પડદો બંધ હતો. આ બંને ભાઈઓ રમેશભાઈ અને અમારા ગિરીશભાઈ બંને ભાઈઓ સૌથી પહેલા આવીને બંને આ મોટા ભાઈને મસ્તક ઝુકાવીને પ્રણામ કરે છે. તાલી વગાડો. એક વિનય પિતા હોય તો પગ પકડી લેવાના, પણ ન હોય ને તો મોટા ભાઈને બાપ સમજીને બનાવજો. બાપ પિતા પિતા સમાન અને કહેજો તમારા આશીર્વાદથી કામ થાય છે. એ આના શ્રેષ્ઠ ભાતા આવ્યા, આના શ્રેષ્ઠ ભાતા આવ્યા, આશીર્વાદ મંગલ ગયો આદર માનયા ભગવતી વિરાજો Oh
એ વ્યક્તિનો આનંદ આઈ નો મને ખબર છે આ ગુરુ ભગવંતની કૃપાથી સુરદેવ સુસરી મહારાજ કૃપાથી હું વર્ષોથી આ પરિવાર સાથે જોડાયો છું અને એ વ્યક્તિ 92 કેટલી વર્ષ 97 વર્ષની ઉંમરમાં પણ એ વ્યક્તિ પોતે રનિંગમાં ચાલી દોડીને બધાને આનંદ મંગલ કરાવે એની જગ્યા આ માતાને મળી છે તાળી વગાડવા દે અરે આશીર્વાદ આપશે ને આખા કુટુંબમાં બધાશે અરે મોતી વેળાના ચોકમાં લખી સાહેબજી તમે નહીં સાંભળતા જયંતિભાઈને હું છું મોટા ભાઈ આવા ગુલાસ કોઈ સાવા તમે એમનું આટલો આનંદ તાલી વગાડો હું તો કહું ને કોઈ રિસેપ્શન લગ્નમાં આનંદ કરો ના કરતા આવા ભગવતીના માં જઈને સરસના તૈયાર થઈને આનંદ કરતો તો એક કર્મ થપાવશે બોલી સારી બનાવે હાથ વિરાડો કરી રૂમ ઝૂમ કરતી આવી કરી રૂમ ઝૂમ કરતી આવી આનંદ મંગલ ચકમા કે ભગવતી વેળાના ચોકમાં આવ્યા ચોકમાં જગમગ આવ્યા મંત્રીશ્વર આવ્યા રાજાના મંત્રી આવ્યા હોશિયારી ભારત દેશના સીમાડા જેટલા પણ સૈનિક છે એક પણ સૈનિક પાસે એની પાસે ગન નહીં હોય એવું નહીં બને આમની પાસે તલવાર નથી નહીં આપી દીધી ચમત્કાર છે બાકી નહોતા લગાવે એને એટલા માટે ખબર હતી આ રાજા એટલા બધા મૈત્રીવાળા કરુણાવાળા છે કે કોઈ દુશ્મનો નથી તો તલવાર રાખો શું કામ આવ્યા છે લાદીપતિ આવ્યા છે લાદીપતિ આવ્યા સીમાડાની રક્ષા કરવા ચાવી એમની પાસે છે એમના ઘરની ચાવી એમની પાસે છે તમારી મારી પાસે તો ખાલી નથી એ ખોલે તો જ ખુલે નહીં તો ખુલે નહીં પણ આ સંઘની અંદર જે તિજોરી ખુલી છે એ તો આખા મુંબઈમાં વર્તા ગયું છે ભાઈ અને મોગલા કરીએ સાપાસ આવ્યા ખજાનચી આવ્યા ખજાનચી આવ્યા તિજોરીની ચાવી તો મોરમાં લટકાવી
સાચું બોલો ભગવાનની બેન કેટલી બોલી દો ને બધા છીએ એમ બધા છો ને તો ભગવાનને ગમે એવું કરતો પછી હા ભગવાનની બેન ભગવાન જેવું કે એવું કરવાનું પછી મનને ફાવે તેવું નહીં કરવાનું ભગવાન કે થોડો ઓછો લોપેટો કરો તો ઓછો કરવાનો ને આદિનાથ ભગવાન જ કીધું છે એટલે તમે કહો હાજી હે આવી રૂમ છું કરતી આવી રૂમ છું કરતી અલ્લાહ સુજના ભગવાનની બેના બનીને આવી અરે લખી વિરાણા ચોકમાં આવે વિરા ચોકમાં જગમગના स्टेज पर बहुत गर्मी से कूलर मुकाओ ने मैं कहूँ कोई चिंता करवानी नहीं तारे राणी ने बाजू में कर्या करवानो कोई नहीं जो तारा कर लेवानो तने तो ऑलरेडी મળ્યો છે તારું પુણ્ય છે બાકી લોકો कर दिया કે क्या છે અનુમોદના કરીએ આ બહુ પુણ્ય હોય તો મળે આટલા વર્ષોથી ભક્તિ કરું સાહેબ સવારના ઘટના એવી ઘટી ગઈ પુત્રીઓને આત્મા દર્શન કરીને ભગવાન દર્શન કરીને સીધો મંડપમાં ગયો ત્યાં नौकाश्री मंडप में એટલે પેલા બમ્પર કે શું કહેવાય બાઉન્સર સોરી હા એ બાઉન્સર કે પાસ તમે નિલેશ જણાવો છો મને કોણ નિલેશ જણાવો હા સાચે સાચ આયાની ફોટો પણ સવાલ કરતા પછી વ્યક્તિએ મને જોયું છે એટલે કહું मुझे प्लीज मैं निलेश जणाओ ये निलेश जणाओ कैसा होता है ऐसा ही होता है अरे मैं तो मैं संगीतकार हूँ गाने के लिए और नहीं पास से ये पास निकालो बोले हो हमने पास वाला मित्रों ने बताया हमारे पास मैंने तो एंट्री मળી જવાની છે એટલે કમ સે કમ 5-7 મિનિટ મેં રમજો કઈ નહીં મળી હું જો કે કોઈ મને ઓળખે તો ખબર પડે મને કોઈ ઓળખી તો મળે તો સારું અને અંદરથી એક વ્યક્તિ મળી મને કહ્યું નિલેશભાઈ રણાવત છે ને આવા દો અંદર અને ત્યારે નંબર લાગ્યો ત્યારે મનમાં એક વાત થયું કે બહુ કોન્ફિડન્સ નહીં રાખવાનું હા આપણે બહુ કોન્ફિડન્સ રાખીને એમાં તકલીફ છે અને એક મેસેજ બહુ સરસ સાહેબ મેસેજ બહુ સરસ આવ્યો કોઈ મને ઓળખે બહુ મને ઈચ્છા છે પણ મને કોઈ ઓળખી જાય એ પણ ઈચ્છા નથી કોઈ મને ઓળખે એ મારી બહુ ઈચ્છા છે પણ મને કોઈ ઓળખી જાય એ મારી ઈચ્છા નથી આ એક ભાવ પેલાને કીધું થેન્ક યુ દોસ્ત तुमने मुझे नाश्ता करवा दिया હવે મને ખબર છે બપોરે મને કે આ જાવ અંદર આ ભક્તિનો પ્રભાવ છે સાચું કહું ગુરુ કૃપા છે અને આજે પ્રેમ બધા આવી છે આજે આ કમાલ કરવાની છે આજે એટલા ભાવથી સમાચાર આપવાની છે સમાચાર આપે એ પહેલા કોઈ ઊભું થઈ ગયું તો આજના દિવસે તમને સારા સમાચાર હું નહીં કહું પણ હૃદયથી મારી વિનંતી છે એક પણ વ્યક્તિ આ ગુરુ ભગવત પાઠ પર વિરાજમાન છે આજનો તમામ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નક્કી કરીને બેસો મારા શાંતિના બધા વિરાજમાન થતા હોય એના થકી મને શાંતિ મળતી હોય તો મારે અહીંયાથી નથી ઊભું થવું અને આનંદ મંગલ કરીએ આવી પ્રિયમ બદાવી આવી પ્રિયમ બદાવી હસી ગાતી હસી ખુશી કરી કરી
ડબલ રોલ છે. આપણે બી તકલીફ એવી છે, આપણે ડબલ રોલ જ કરીએ છીએ. બધા બેઠા છે, બધા ડબલ રોલ છે. પ્રાર્થના કરીએ ભગવાન જેવા થઈ જઈએ, કાંઈ વાંધો નહીં, અહીંયા ચાલશે. આવ્યા ફુવા ને ફઈબા આવ્યા, ફુવા ને ફઈબા આવ્યા, ભક્તિ જાનું નામ કરવા, નામ કરવાની આવ્યા. હાડું ડસે, હાડું ડસે, ચૂપમાં જગમગ થાય, હે રાગથી જીવરા, હે રાગથી જીવરા. આ એક નંબરના છડીદાર છે, આ બે નંબરના છે. હાજી સારું છે, આનાથી ઘરમાં કોઈ નથી બીજા આવો. હાજી આ બંને છેડા મારે જોરદાર તાળી થઈ જાય. અને હવે મુખ્ય રીતે ગણાવવા જઈ રહ્યો છું. હૃદયથી આપણે જોરદાર સલામી રાજાધિરાજ. 1 2 3 4. મંચ કાર્યક્રમની અંદર સ્ક્રિપ્ટ લખાતું હોય છે. સ્ક્રિપ્ટ પછી ડાયલોગને ગોઠવા માટે એની તૈયાર થતી હોય છે, એના રિહર્સલ થતા હોય છે, એને ડાયરેક્ટર કે એ પ્રમાણે એને કરવાનું હોય છે. આ બેસીને જે વાંકા વળ્યા ને એ કોઈ ડાયરેક્ટરે નોટું કીધું લાઈવ કર્યું છે. તમે યાદ રાખજો, અમુક વસ્તુ લાઈવ જ થતી હોય. હા, હું ગમે એટલું વિચાર ના આવું ને ઘરથી વિચાર તમારા જે કીધે જો એમને રાજા એ આપણે ચડાવ કરીને આપેલો આદેશ છે, પણ અત્યારે છેલ્લા 1 વર્ષથી દૈસરનું આ કામ જે એકદમ ટોપ ઉપર પહોંચ્યું છે, એમાં રાજાની ભૂમિકા એમની જ છે. વાહ. અને સાહેબ મેં તો આપણે આજે તમારે રિયલ જે તમને રિયલ થયું પણ મને પણ એક રિયલ થયું. અમારા એક સાથીઓ મારા આવ્યા અને બીજા એક સંઘની વાત ચાલી. એમને કીધું કદાચ ત્યાં આ પ્રોબ્લેમ આવે, મેં કીધું દૈસરમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, કોરોના હોય કાંઈ હોય, અમે તો વરઘોડાઈ કાઢ્યા અને ઉજવણી પણ થાય છે. મને કે અહીંયા રમેશભાઈને બધા ભગવાન મળે છે. અને સાચું કહ્યું, સાહેબની કૃપાથી મેં પણ પ્રેરણા કરી કે ભાઈ એક દિવસમાં આવો લાભ લઈને રાધાના બનાય, ભવ્યાથી ભવ્ય શિખરબંધી જિનાલય લઈને વાત પિતા બનલે જબરજસ્ત મહોત્સવ કરે સાહેબની શામાં. એવી પણ બધા પ્રેરણા થઈ છે કે આવ્યા રાજાધિરાજ આવ્યા, આવ્યા રાજાધિરાજ આવ્યા, આવ્યા વિશ્વસેન મહારાજ આવ્યા, આવ્યા વિશ્વસેન મહારાજ આવ્યા. શાતા પૂછે છે, પૂછે છે, ભાઈ શાતામાં છો? ખાતામાં ગુરુ ભગવાન સ્વામીજી પણ ખાતામાં બધા જણો ખાતામાં. હવે તમને પૂછે છે, ખબર નથી કઈ. હા દેવગુરુ. શાતા પૂછે છે, અરે શાતા પૂછે છે, આપ સૌ આનંદમાં પૂછે, અને પૂછે રાણા છો તમારા શ્રી જગરા, ચોકમાં જગમગ થાય, હે રામ શ્રી જગરા, હે રામ શ્રી જગરા. ભાઈ શાંતિનાથ ભગવાનની માતાનું નામ જલ્દી બોલો. 1 2 3. હાજી સરસ. તમારા ને મારા છોકરાને ખબર હોવું જોઈએ કે 24 સિતમ્બરની માતાનું નામ શું છે, એટલે પૂછું શું નામ છે? આવ્યા અચીરા માતા આવ્યા, આવ્યા અચીરા રાણી આવ્યા. દાતા પૂછે છે માતા તમારી આનંદ કરો દાતા. મને ઘરે ગયો, મને કે મારે શું કરવાનું? હું તમારા સપના જોવાના. તમે કહો મને કે મારે સપના જોવાના, તમારે જોવાના. રમેશભાઈ પૂરા કરે. બાકી તીર્થંકરની માતાને સપનું જોવાની છે ને
કે તમે મને નથી દેખાવાનું, પણ તમારું ને મારું પુણ્ય છે કે એ નિંદરમાં જશે અને આપણે ખુલ્લી આંખે જોવાનું છે. હરે મોતી વેલાના ચોકમાં આવશે જિંદરા, ચોકમાં જગમગ થાય આવશે જિંદરા, આવશે જિંદરા. હરે મોતી વેલાના ચોકમાં આવશે જિંદરા, ચોકમાં જગમગ થાય આવશે જિંદરા, આવશે જિંદરા, આવશે જિંદરા. રાજ્યસભાની શરૂઆત થવા જઈ રહી છે. છરીદાર છરી ભગાડી આજે 1 2 3 सोने की छड़ी रूपे की मशाल जलियन का जवान मोतियन की माला बाजू से निगाह रखो जीव दया प्रतिपालक प्रजावत्सल नेरामदार हस्तिनापुर नरेश श्री 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 विश्वसेन महाराजा ने गड़ी खम्मा गड़ी खम्मा गड़ी खम्मा गड़ी खम्मा गड़ी खम्मा બંને છરીદારને 100 સોના મોર ભેટ આપવામાં આવે છે. આ દાતાએ ગાળો ભાઈ, તમારે મારા ઘરમાં કોઈ હમણાં કરતું નથી. ખમ્મા ખમ્મા એ ખમ્મા કોઈ તો કહેજો ખમ્મા, આવું કરે. માણસથી કંટાળ્યો છે ત્યારે આટલા બધા પુણ્યોદયથી આ ભાવ બધા સચવાયો છે. અનુમોદના કરીએ અને હવે રાજા પોતાના રાજ દરબારમાં પ્રકાશી રહ્યા છે. સાંભળીએ શું કહી રહ્યા છે. तो शांतिनाथ भगवान की आचार्य धर्म सुरेश्वर जी महाराज साहेब की आचार्य सूर्योदय सुरेश्वर जी महाराज साहेब की गुरु भगवान सातामा साध्वी जी भगवान सातामा सौ प्रजाजनो सातामा હું આપનો રાજા નથી, હું આપનો સેવક છું. ખાલી સેવક નહીં, રમેશભાઈ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ આવી ગઈ. તમારો રાજા નહીં પણ તમારો સેવક છું. સંઘનો પણ સેવક બનીને રહીશ. સાહેબ એવા આશીર્વાદ આપો કે આ સંઘનો ટ્રસ્ટી બનું કે પ્રમુખ બનું, પણ કદી પણ મને અભિમાન ના આવે, કદી ચોચડાપણું ના આવે, કઈ આસક્તિ મારામાં ના આવે. અને આ દેરાસરની આ પંચદાદાની ચાવજરાની એવી રહે કે અહીંથી પસાર થતો, મુંબઈના આજુબાજુથી પસાર થતો એક પણ સાધુઓ મારા શાંતિનગરના દર્શન કરવા જાય નહીં. એવા આશીર્વાદ આપો, એવા આશીર્વાદ આપો. શાંતિથી રાત દરબાર થોડો કરો. ભાભીજી પ્રણામ. ઘરે મોટા ભાઈ ને કે ધંધો ચાલવા પૂછજો. મંત્રીશ્વર જી રાજન, આપના રાજ્યનો કારોબાર કેવી રીતે ચાલી રહ્યો છે? હે રાજન, જે રાજ્યમાં આપ જેવા વિશ્વસેન મહારાજા બિરાજેલ હોય એ રાજ્યની વ્યવસ્થામાં કાંઈ ખોટ હોય આપ નિશ્ચિંત રહો મહારાજ. સેનાધિપતિ જી રાજન. આપના રાજ્યના સીમાઓ સુરક્ષિત છે ને? હા રાજન, જે રાજ્યમાં આપ જેવા સુરવીર રાજા હોય એ રાજ્યમાં કોઈની હિંમત છે કે આપના રાજ્યનો વાદ પણ વાતો કરી શકે? તમે નિશ્ચિત રહો મહારાજ, હું છું ને. ઓહો નગર से આપ તો દેખાતા જ નથી. આપના વેપાર ધંધા બધા સતત ચાલી રહ્યા છે ને? હે મહારાજ, જ્યાં અહીં હસ્તિનાપુરમાં તમારા જેવા મૈત્રીભરા રાજા હોય ત્યાં આજુબાજુના બધા જ રાજ્યો
આપણા વેપાર ધંધા હાથે અહીંયા આવીને એકદમ કુશળથી વેપાર કરી રહ્યા છે અને આપણા હસ્તિનાપુરમાં એકદમ સરસ મજાનો વેપાર ચાલી રહ્યો છે આપની કૃપાથી મહારાજ। કોષાધ્યક્ષ કોષની શું વ્યવસ્થા છે? जी महाराज, ये राजन આપની રાજ્યની તિજોરી ખીચોખીચ ભરેલી છે। આપ આજ્ઞા કરો કે શું શું કરવું છે। हे राजा, खरेखर आप महान छो। आपनी राज्य व्यवस्था पर महान छे। રાજાના દરબારની અંદર વિવેક પણ સચવાયો। રાણી સાહેબાએ પણ કીધું કે આપની વ્યવસ્થા સરસ મજાની છે। આખા રાત દરબારનો પહેલો પડદો પડી રહ્યો છે। પડદો ખુલશે એટલે માતાના 14 સ્વપ્ન આપણે બધા સાથે મળીને નિહાળીશું। ત્યાં સુધી મારી સાથે ભક્તિમાં ભાગ મનુષ્યો કાલીચા જી હા પડદો ફટાફટ ભાઈ પડદો લગાવી દે જલ્દી। હાજી ॐ अर्हं 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 નિહાળી આપણે 14 મહાસ્વપ્ન ખૂબ હૃદયથી। રાજાધિરાજને વિનંતી સ્થાન લઈ લેજો પ્લીઝ।
અત્યારો ચંદરે કોમલમ ગોપિયા દિયો દર તોરેલો હે વીરા માતા હરિ તેરેલો અરે સાતમ સૂરજ દીપ તે આનંદ મંગલ કરાવતો પ્રકાશ એ જગતમાં તે એવો રે બસરાવતો અરે આવા તો મહારુણા સપના કિયા મતિયો કરેલો હે ચિરા માતા હરિ તેરેલો અરે આઠમ બદલ હરાય નોમ કડશ્વર કા અરે વિશ્વ મંગલ કરતે આ ગણેશ કે દર્શાય અરે આયા અચિરા માતા મેરુના સપના કિયા મતિયો કરેલો હે ચિરા માતા હરિ તેરેલો अरे दस में पद्म सरोवर अभियार में रत्नाकर दस में पद्म सरोवर अभियार में रत्नाकर बालन देव विभाग माता जोई भरते तेरह में रत्न विराशी माता जोई भरते अरे भक्ति चौरम अग्नि शिखा कुंवर जी दे आप दियो शौद महासत्व माने जोरदार ताली नहीं जाए આ સપનો તીર્થંકરની માતાને જ આવે મેં મારી શ્રાવિકાને એક દિવસ કીધું માતાએ પહેલા સપનામાં સફેદ હાથી ચાર દંત સોનાળો જોયો મેં કીધું તને આ કાળો આવી જાય તો પણ બહુ છે આ અત્યારે જે ચાલીને આપણા ઓરડામાં આવે છે ને એ હાથી પણ તમને દેખાઈ જાય ને સપનામાં તો પણ ઊભા થઈને ભગવાનનો પાર માંગો કે ભગવાન આ મારું સૌભાગ્ય ન જોવાના સપના જોયા પૂરા કરવા માટે આખી દુનિયામાં દોડ મુકાવી એ સપના અધૂરા રહી ગયા ને આપણે નીકળી ગયા આ સપના પરથી એકમાત્ર 100% શ્યોર છે કે જે ગર્ભમાં બાળક આવ્યું ને એ તીર્થંકર જ હોય છે એ ભગવાન જ હોય શકે એ ત્રણલોકનો નાથ જ હોય શકે પુણ્યશાળી અને એટલા માટે માતા 14 સપનો જોયા પછી જાગે છે પોતાના શયનખંડમાં છે પોતાના શયનખંડમાં છે રાજા પોતાના શયનખંડમાં છે એ વખતે બંનેના બેડરૂમ પણ અલગ અલગ એ વખતની મર્યાદા પણ એવી રાણી સાહેબા પોતાના શયનખંડમાંથી જાગીને શું કહે છે ચાલો આપણે સાંભળીએ બધા અજીબ ઘટના ઘટી છે મારે હમણાં જ રાજને જઈને કહેવું પડશે
આનંદ આનંદ અતિ આનંદ. જય હો વિજય હો સ્વામી સ્વામીનાથનો જય હો. ઓહો મહારાણી, ત્યારે સવાર સવારમાં આવવાનું કારણ? આજે અતિ પ્રસન્ન લાગો છો, શું કારણ છે? આપ સામે બિરાજો. આપના દર્શનથી હું અતિ ખુશ છું, પણ આપ એક મને રજા આપો તો હું એક વાત રજૂ કરું. આપને આજ્ઞા લેવાની હોય, આપનો અધિકાર છે, નિસંકોચ બોલો. હે રાજન, હે રાજન, મેં આજે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ એવા 14 સપનો જોયા. 14 સપનો જોયા. ત્યારે આમાંથી ઉતરીને મારા મુખમાં પ્રવેશ ન કરી રહ્યા હોય એવા સુંદર મહાન સપનો જોયા. पहला सपने में मल्लाह तो हाथी जोयो. बीजा सपने में सर्व लक्षणों सुशोभित एवो वृषभ जोयो. तीजा सपने में 4 पासो सिंह जोयो. उत्तम, अति उत्तम. चौथा सपने में फूलोनी मालानो युगल जोयो. पांचवा चौथा सपने में अतिथि अभिषेक कराता श्री लक्ष्मी देवी जोया. पांचवा सपने में पुष्पनी मालानो युगल जोयो. सातमा सपने में तेजल शीतल एवा चंद्रने जोयो. आठमा सपने में तेजस्वी एवा चंद्रने जोयो. आठमा सपने में गगन लेराती नजा जोई. नौमा सपने में पूर्ण एवो कलश जोयो. 10मा सपने में पद्मा सरोवर जोयो. हे राजन, 11मा सपने में શું જોયું ખબર છે તમને? બોલો બોલો મહારાણી, બોલો. 11मा सपने में उगवतो दरियो जोयो. 12मा सपने में देव विमान जोयो. 13मा सपने में रत्ननो टकलो जोयो. हे राजन, છેલ્લા સપનામાં મેં શું જોયું? શું જોયું? બોલો બોલો રાણીજી, શું બોલ્યું? દ્વારા વગરનો અગ્નિ જોયો. મહારાણી, આપણે જોયેલા સપનો તો ઉત્તમ જ હોય, મહાન જ હોય, અને 14 સપનોની વાત જ શું કરવી. હું આજે જ અત્યારે પ્રભાત થવાની હજુ વાર છે. આવા 14 સપનો, એવા મહાન મહાન સપનો મેં જોઈને મારા રોમે રોમમાં આનંદ છવાઈ ગયો. હે રાજન, આવા 14 મહાન સપનાનો ફળ શું હશે એ તે મને બતાવવા કૃપા કરશો? હે મહારાણી, તે જોયેલા સપનો તો ઉત્તમ જ ઉત્તમ હોય, અને 14 સપનાની વાત જ શું કરવી. સવાર થવાને હજુ અલ્પ સમય બાકી છે. કાલે સવારના હું રાજ જ્યોતિષીને બોલાવું છું, અને આ સપનાના શું ફળાદેશ છે આપણે જાણીએ. આપ આ સવારના વેલી તકે તૈયાર થઈને રાજ દરબારમાં પધારજો. હે મહારાજ, આ શ્રેષ્ઠ કાળમાં પ્રભુ ભક્તિ કરી હું પસાર થઈ રહી. હું પણ રાજ દરબારમાં આવવા તૈયાર છું. જય હો, જય હો, જય હો. ની વાતના સંદર્ભમાં અત્યારે લાઈવ વૈસાર શાંતિનાથ સુતાંબર મુક્તિ મુજબ જૈન સંઘને એક આનંદના વધામણા અત્યારે આપવામાં આવે છે. આજના આ મંગલ ચમન કલ્યાણકની ઉજવણીના પ્રસંગે આપણી પાઠશાળાને ફરીથી ધમધમતી કરવા માટે એનું નૂતન નામકરણ, નૂતન લાભાર્થી અત્યારે જાહેર કરવામાં આવે છે. ધર્મ સૂર્યોદય સુરેશ્વરજી જૈન પાઠશાળા અને મુખ્ય લાભાર્થી તરીકે અત્યારે આ દૈસરના વતની અને અહીંથી ફરીઓની શિફ્ટ થયેલા
અમારા સાથે ધર્મ ભાવનાથી જોડાયેલા કમલેશભાઈ ફાગણિયા, આખું નામ ચંદનભાઈ બીજીબેન ચંદનભાઈ ફાગણિયા, ભીખીબેન ચંદનભાઈ ફાગણિયા પરિવાર 15,03,000 ની અંદર પાઠશાળાના લાભાર્થી પરિવાર જોતા તાલી 1 2 3 એક લાઈન ગાયો છે. ફાગણ ફોરમ તો આયો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો, ફાગણ ફોરમ તો આયો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો, રે જીવન જીના જુએલા જવાન ફાગણ ફોરમ તો આયો આયો રે આયો, ફાગણ ફોરમ તો परिवार के लिए जोरदार अनुमोदन અને સંતાબેન હિંમતપરજી ફાગણિયા પરિવાર હૃદયથી આ પરિવારે ધર્મદાનથી લાગી ટ્વિંકલબેન કમલેશભાઈ ફાગણિયા, હસ્તે ટ્વિંકલબેન કમલેશભાઈ ફાગણિયા પરિવાર ધર્મધામથી લાગીને સુરેશ્વરી ધામથી લાગીને પૂજ્યશ્રીની પાવન દિશામાં કઈ જગ્યા પર આ વ્યક્તિએ લાભ ન લીધો હોય. હા આવ્યો ત્યાં સુધી કોઈ વિચાર હતો નહીં, એકાએક કીધું ને એકાએક સ્વીકારી લીધું. પરસેવે તો આત્મપ્રભાવ છે. આ ગુરુદેવનો છે. પૂજ્યપાદ ઉપકારી સુરેશ સુશાજી મહારાજને બધા આશીર્વાદ મળતા છે ગુરુદેવ પર કે બસ એક હૃદયથી પ્રેરણા થાય અને વ્યક્તિ સ્વીકારે. ખૂબ હૃદયથી અનુમોદના કરીએ ફાગણિયા પરિવાર કમલેશભાઈની. ટ્વિંકલબેન 1 મિનિટ ઉપર આવી જાય. ટ્વિંકલબેન 1 સેકન્ડ માટે આવી જાઓ. 1 સેકન્ડ રાજાના આશીર્વાદ લઈ લો. સાહેબને તો કાયમ લો છો. આ પરિવાર ખરેખર અમારી સાથે ક્યારનો જોડાયેલો છે એમ કહીને ચાલે. દેશમાં તમે મિત્રો હતા જ, પણ ધરમધામમાં જોડાયા પછી અમારા 5 પરિવારનો એક સભ્ય બની ગયો. એવા તમારી સામે જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા છે. જ્યારે પણ સાહેબ કોઈ પણ વસ્તુ કે કાયમ તો હકની જ વાત હોય, બીજી કોઈ વાત જ ના હોય, કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય, ટ્વિંકલબેનનો સપોર્ટ છે. ધ્યાન રાખજો, ટ્વિંકલબેન વગર કમલેશભાઈ ઝીરો છે. કાયમ કહેતા હોય છે કે મારી લક્ષ્મી આ જ છે. ધન્યવાદ ટ્વિંકલબેન. ભાઈ એ જીરો છે એટલે પેલો એકડો છે 10 તો થાય નહીં તો નહીં થાય. હા આ અનુમોદના છે ભુવનેશ્વરીઓ અને એમની દીકરી આ ધર્મધામની અંદર આજે પણ જે એક કાર્યક્રમ થવા જતો એમાં એને એટલા વાર યાદ કરું કે પ્રેમમદા અને પરમાત્માની બહેનનો ભાવ આજે હૃદયથી યાદ કરીએ. ચાલો જી સાહેબ. ટ્વિંકલબેન, એક ખાસ ધ્યાન દેજો, આપણે ત્યાં અભયદાનને શ્રેષ્ઠ દાન કહેવાય છે, પણ શાસ્ત્રો એમ કહે છે અભયદાન કરતા પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. અભયદાન કરતા પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. જ્ઞાનદાન પ્રભોભાવ આત્માનો ઉદ્ધાર કરનારો હોય છે. અમારે ધ્યાન રાખીને પહેલા જ્ઞાન અને પછી આચરણ. પ્રથમ જ્ઞાનમ તવો દયા. તમને જે લાભ અનાયાસે મળ્યો એ ઉત્કૃષ્ટ લાભ છે. આવતા 50-100 વર્ષ સુધી આ નામ કાયમ રહેવાનું અને જેટલા પ્રાર્થનાના બાળકો બનશે એ બધાને ભણાવવામાં નિમિત્ત બનવાનો લાભ તમને મળી રહ્યો છે. અનુસાર અને અચાનક ઇન્દ્ર દરબારની અંદર ઇન્દ્ર મહારાજા પોતાનું સ્થાન લઈને બેઠા છે. ઇન્દ્રાણી મલકી રહ્યા છે. અને ત્યાં જ સરસ મજાનું સંગીત વાગી રહ્યું છે.
મારું સિંહાસન કેમ કંપે છે? કોણે કંપાવ્યું મારું સિંહાસન? એકવાર સામે આવો તો બતાવું. સામે આવ, સામે આવ, સામે આવ. થાવ સ્વામિનાથ, શાંત થાવ. આપણા મુખ પર ક્રોધની રેખાઓ જરાય શોભા નથી દેતી. જરા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને તો જુઓ કે આવું કેમ થાય છે. હા, સદા ચિંતેન મનમાં, સદા ચિંતેન મનમાં, બાણ અવસર બન્યો, બાણ અવસર હે બન્યો. કેન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે નગરીની અંદર શું ઘટના ઘટી છે. ઓ ગોધુ, ઓ ભગવાન, ઓ મારા નાથ, હું ભૂલ્યો નાથ, હું ભૂલ્યો નાથ, હું ભૂલ્યો નાથ. મારા વાલા વિભુ, મને માફ કર, મને માફ કર. હું અજ્ઞાની, અવિવેકી, મેં ન જાણ્યું કે આપનો જન્મને ન જાણ્યું. હવે જાણ્યું કે આપનો ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નગરીમાં 16મા તીર્થંકર પ્રભુનો જન્મ થયો છે. હે પ્રભુ, આ સેવકના અપરાધને માફ કર. ઇન્દ્ર મહારાજા પરમાત્માના જીવનને જાણ્યું અને પરમાત્મા તરફનો એક ભાવ કે મારું સિંહાસન હલાવનાર કોણ, અને આ 3 લોકના નાથના જન્મ થકી એટલે કે જીવન થકી ઇન્દ્ર મહારાજાએ પોતાની ક્ષમા યાચના કરી. માત્ર 2 મિનિટની અંદર 56 કુમાર કે મહોત્સવ એકવાર રાજાધિરાજ રાણી સાહેબાએ 14 સૂત્રોની વાત કરી. બેનો રાણી સાહેબાને વધારો એક નાનકડો સંદેશો આપી દો. રાણી રાજા પાસે ગયા પછી એમને પગે લાગ્યા હતા. એ ગયા પછી બેઠા હતા. આ બધા વિવેકો શીખીને જજો. ઇન્દ્ર મહારાજાની ભૂલ થઈ તો એમણે ક્ષમા યાચના કરી. એટલે આવું ક્યાંક ઘટે તો આપણે ક્ષમા યાચના પણ કરી લઈએ. આવો એક ભાવ કરી 56 કુમારિકા મહોત્સવ લેતા પહેલા પૂજ્યશ્રી અહીંયાથી પ્રકાશે છે. એકદમ શાંતિ જાળવજો. સંગતિ રાજાધિરાજ આજના વિશ્વસન મહારાજા રમેશભાઈ પ્રકાશી રહ્યા છે. वो शांतिनाथ भगवान की परम पूज्य आचार्य भगवान राजरत्न सिंह महाराज साहेब श्री शांतिनाथ जयसर जैन संघ वती आपने હું વિનંતી કરું છું કે અંજન સલાકા આવી જ રીતે આજે તમે જે રાજ દરબાર જોઈ રહ્યા છો એવો જ રાજ દરબાર 5 દિવસ સુધી રહેશે. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 નહીં, 4 નહીં, 5 દિવસ સુધી. પેલા વિચાર એમ હતો કે ભાઈ આવા ખર્ચા કરી નાખ્યા છે તો આપણે દેરાસરમાં તો પતાવી નાખશું, પણ ગઈકાલની જે આપણે ઇન્કમ જોઈ ને એમાં તો એક્સ્ટ્રા આપણી ઇન્કમ હોય ને એટલે આપણે નહીં આવું નહીં ભાઈ, અહીંયા જ કરશું. આપણે અહીંયા જ બધું બતાવશું અને 5 દિવસ આવી જ રીતે આપણે આખો પ્રસંગ પતાવશું. આપણે ભલે આજે રાજા બને પણ આમાં બીજા કોઈને પણ ચાન્સ આપવો પડે છે. હવે એક 2 મિનિટ માટે સાહેબ લઉં કે હું મારા અંતરની વ્યથા થોડી મારે સમજાવી છે. આ બધું જે થઈ રહ્યું છે ને દૈસર સંઘની બહેનો અને ભાઈઓ, તમને લાગે છે આ સપનું છે? આ સપનું તમને લાગતું હશે કે દૈસરમાં બધું થઈ શકે? પોસિબલ છે? દૈસરમાં તો કોઈ પૈસા આપે જ નહીં, કાંઈ કામ થાય જ નહીં, એવું બધી આપણી માન્યતાઓ હતી. પણ જે અત્યારે શાંતિનાથ દાદાની જે કૃપા વરસાવી છે આપણા ઉપર, જે કૃપા વરસી રહી છે, જે ધર્મસિંહ દાદાનો ઉપકાર આપણા પર છે અને જે ઉપકાર આપણી પર વરસી રહ્યો છે, જે આચાર્ય ભગવાન સુરેશ્વર મહાસાથી સ્વર્ગમાં બેઠા અમારા આચાર્ય રાજેન્દ્ર પર તો વરસાવે છે, મારા પર વરસાવે છે, પણ સકલ સંપર્ક પર વરસાવી રહ્યા છે. આપણે અત્યારે 3-4 દિવસથી જોઈ રહ્યા છે. 1.5 મહિના 2 મહિનાનો ફક્ત સમય અમારી પાસે હતો. ગુરુ ભગવતે કીધું, મુહૂર્ત આપી દીધું આપણને 1, 2, 3, 19, 20, 21, 22, 23 બધો આપણો ઓછો કરવાનો છે. આખો નિરાશરનો જુલોદાર બધા માર્બલ ફોડી કાઢી નાખવાના, સાઈડમાં કાઢી નાખવાના, દેવી દેવતાઓનું બધું જે બધું કરીને બાજુમાંથી આખા દાદરાનો વળાઈ નાખવાનો. આ બધું સુરેશ્વરજી મહારાજ સાહેબ,
પ્રતિષ્ઠા કરવાની બાકી બધી મૂર્તિ લાવવાની ઇમ્પોસિબલ કામ હતું, શક્ય જ ન હતું. પણ મને મારા ગુરુ પર વિશ્વાસ હતો, મને ધર્મસુરી પર વિશ્વાસ હતો, પણ મારા આરાધ્ય પર મને વિશ્વાસ હતો કે મારા ગુરુ કે એ બધી બને જ નહીં થઈ જશે ને થઈ જશે. અને આપણે જોઈ રહ્યું કે થઈ ગયું બધું. આટલું મોટું કામ સંઘ અમારા હાથમાં આવ્યો ને, ઝીરો બેલેન્સ મારા હાથમાં સંઘ આવેલો, ઝીરો બેલેન્સમાં સંઘ આવેલો. એક પણ પૈસો આ સંઘમાં અમને આગળથી 50 વર્ષની ઉજવણી કરવી છે, આગળ જીર્ણોદ્ધાર કરવો છે, પણ આ જૂના સંઘમાંથી અમને એક પણ પૈસો મળ્યો હતો. ઝીરો બેલેન્સની બેલેન્સ અમારા હાથમાં આવેલી હતી. ડેબિટ અમુક ચૂકવવાના બાકી હતા, એ પણ અમે ચૂકવશે એમ નક્કી કરી. પણ સાહેબે આશીર્વાદ અમને આપ્યા, આચાર્ય રાજનસિંહ અમને આશીર્વાદ આપ્યા કે જ્યાં બધું થઈ જશે તમે ચિંતા કરે નહીં, તમારું સંપૂર્ણ કામ પતે, કે જે પણ ખર્ચો આવશે એ બધો ધર્મધામ નાગેશ્વર 5 લાખ રૂપિયા તમને લોન રૂપિયા આપવામાં આવશે. અને તમારે જે થાય પછી અમને પાછા આપજો. કદાચ ના થાય સાહેબ બોલ્યા, પણ મને વિશ્વાસ હતો સાહેબ જ્યાં હોય ત્યાં વધે ને વધે જ. મેં કીધું સાહેબ મારે અહીંયા જે પણ દેવદ્રવ્ય આવશે આજ પછી, જે પણ દેવદ્રવ્ય આવશે આપ જ્યાં કહેશો. 50 વર્ષના ઇતિહાસમાં મારા શાંતિનાથ દાદાનું આ સંઘ સિવાય ક્યાંય નામ ન હતું. ખરેખર આંખોમાંથી આપણા આંસુ આવી જાય. 50 વર્ષનો ઇતિહાસ, પણ આપણું ક્યાંય નામ નહીં. સાહેબ મેં કીધું આ 50 વર્ષ પછી જ્યાં સુધી આ સંઘ રહેશે ત્યાં સુધી દર વર્ષે કોઈને કોઈ ઠેકાણે આપણો સંઘનું નામ જશે એવો અમે પ્રયત્ન કરશું. અને માટે આજે દેવદેવની પણ આવશે એમાંથી એક પણ પૈસો અમે રાખશું નહીં. બધી દેવની પાસે સાહેબ જ્યાં કહેશે, સાહેબ જ્યાં વપરાવશે ત્યાં અમે ત્યાં મોકલી આપશું. અને આજથી આ સંઘ ડિક્લેર કરે છે કે આ સંઘના આ જ આચાર્ય ભગવાન કાયમ માટે રહેશે, જ્યાં સુધી એ છે ત્યાં સુધી. અને એના પછી અમારા 10મી રત્ન આગમ રત્ન એમ જ ચાલ્યા કરશે. એમની આજ્ઞા પ્રમાણે સંઘનું કામ થયા કરશે. એ સકળ સંઘમાંથી અત્યારે સાહેબ આપણી પાસે આજ્ઞા માગી રહ્યો છું, જ્યાં સુધી આપ છો ત્યાં સુધી આપનું શાસન ચાલ્યા કરશે. અને સાથે સાથે ચોમાસાની વિનંતી પણ કરી નાખું કે સાહેબ આટલું તમે ભવ્ય મંદિર બનાવ્યું, આટલું સરસ દેવદેવ કરાવ્યું, સાધારણ કેવું સાહેબે કહ્યું તમને હું કમસે કમ 50 લાખ 60 લાખ સાધારણના 25 લાખ બધી મને લાગે છે. 30 લાખની વાત હતી, 50ની વાત હતી, પછી કરોડની વાત હતી, આજે 1 ને 21 કરોડની વાત. આજે જેવો સાંજની વાત નથી, ખરેખર વધે સુધી સાધારણમાં 1 કરોડ 21 આપણે ગયા છે. એક પણ પૈસો હવે દેવદ્રવ્યનો અહીંયા વપરાશે નહીં. બધા અહીંયા ઉભા છે, બધાની સામે કહું છું, એક પણ પૈસો તમારે દેવદ્રવ્યનો અહીંયા વપરાશે નહીં. બધું સાધારણ વપરાશે. દેવદેવોમાંથી આપણે બહુ ખાધું અને બહુ દુઃખી થયા. હવે તમને હું કહું છું, આ બધા અમારા કમિટી મેમ્બરોથી આજ પછી અમે જ્યાં સુધી છીએ એના પછી પણ ઘણા લોકો આવવાના છે. ગુરુ ભગવાન છે, ગુરુ ભગવાન આત્મામાં આપણે રહેવાનું છે. કદી પણ આપણે દેવદ્રવ્યને ખાશું નહીં, દેવદ્રવ્ય વાપરશું નહીં, અને દેવદ્રવ્ય રાખશું પણ નહીં. સાહેબ જેમ આવશે જ્યાં જ્યાં કહેશો ત્યાં ત્યાં અમે દેવદ્રવ્ય વાપરશું. અમારા 10 મિનિટ સાહેબની વાત શું કરવી, આ બધું કરવાનું હતું. બધા અમે અજ્ઞાની હતા. અમારા લલિતભાઈને અમે કહીએ ને, લલિતભાઈ કે મને કંઈ ખબર જ ના પડે, આમાં મને કંઈ ખબર ના પડે, શું કરો મને તમે ખાલી કહો એવું કામ કરીશ. અને લલિતભાઈને કેવા આ શાંતિનાથ દાદાની અંદર આવે એટલે શાંતિનાથ દાદાની અંદર આવી જાય. મારે કરવું છે, મારે ગમે એમ કરવું છે, બસ મારે આ વિજયવંતું શાસન કરવું છે. રશ્મિરત્ન સાહેબ અમે એક નાની વસ્તુ મારી કઈ કીધી. આપણે આ જોઈને છે મંડપ છે માંડીને બધી જ વસ્તુ અમને એમના આશીર્વાદથી. 2 દિવસ પહેલા અમે બધા ભરતભાઈ મને પૂછે કે સાહેબ આના આપણું કેવું આપણું કરીને ઇવેન્ટ વાળો કોણ છે એ પણ ખબર નથી. વિચાર કરો તમે, આટલો મોટો પ્રસંગ કોણ ઇવેન્ટ વાળો ખબર નથી. સાહેબને ફોન કરો કોણ ઇવેન્ટ વાળો છે, સાહેબ કે 2 ઇવેન્ટ વાળા છે. અમને ગાંડા થઈ ગયા કે 2 ઇવેન્ટ વાળા, આટલો મોટો પ્રોગ્રામ ને 2 ઇવેન્ટ વાળા. ભાઈ 2 મગજ વાળા હોય, બાકી કામ કરનાર સાહેબ તમે જરા અટક રાખો. 2 મગજ વાળા હોય, બાકી બધા કામ કરનારા હોય. એ ચિંતા કરે બધું તમે જોયો કેવો ભવ્ય વરઘોડો થયો. મતલબ કંઈ કદી થયો એવો ભવ્ય વરઘોડો આપણો થયો, એવો ભવ્ય વરઘોડો થયો. બધું આપણા આશીર્વાદ, આશીર્વાદ. અને કદાચ એટલું બધું આવશે પણ પેલા ગુરુ ભગવાન લઈ લઈએ જેના વગર આ કાર્ય શક્ય જ ન હતું, એવા અમારા આગળ વધતા મારા સાહેબ. ખરેખર જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, આગળ વધતા મારા સાહેબને કે જેમણે આ કાર્ય સિદ્ધ કરી બતાવ્યું. એમની સાથે હું બહુ જોડાયેલો તેમની સાથે જોડાયેલો હતો. ખરેખર એમણે બહુ કાર્ય સિદ્ધ કરી છે. 1.5 મહિના લગાતાર અમને માર્ગદર્શન આપતા જ રહ્યા. ગઈકાલે મેં કીધું આગામી તો સાહેબ તમારા સાથે આચાર્ય બહુ જ ખુશ છે.
બહુ ખુશ છે એટલે કે તમારા પર પણ આશીર્વાદ ને કેમ નહીં હોય ખરેખર જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા આપણે કામ કરતા જવું Yeah.
આમ નથી કર્યું. કોઈ મોટી બેન હોત ને તો મોડું મુચકાડીને ચાલી ગઈ હોત. તમે કેમ જાઓ છો? એકવાર તાળી વગાડો આ ગુના માટે. આ દીકરીઓનો ઉત્સાહ તો જુઓ. તમે રૂપિયા બોલીને સ્વીકૃત કરીને તમારા ભાવને સાચવ્યા છે. આ દીકરીઓ તમારી અનુમોદના બેઠા બેઠા કરીને કરી છે. આ કમાલ છે. છેલ્લા આટલા દિવસથી આ દીપાલીબેન નોનસ્ટોપ આ લોકોને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. એમણે રાજા રણધીમાના પાત્રોને પણ પ્રેક્ટિસ કરાવી છે. દીપાલીબેનની પણ અમે અનુમોદના કરીએ તાળી વગાડીને. અને આ દીકરીઓ બધી આજે રાજી થાય. રાજા અમારા રમેશભાઈ ઉર્ફે વિશ્વસેન મહારાજા તરફથી આ તમામ દીકરીઓને આટલા બધા સરસ બધા સ્વીકૃત કર્યા હોય તો આમાં કેમ ઓછું કરે? એટલે બેસ્ટમાં બેસ્ટ એમને ઇનામ મળે એવું એક રાજા તરફથી ઇનામ જાહેર થાય. ચાલો આગળનો કાર્યક્રમ લઈએ. જી હા, 56 ની કુમારીના મોસો થઈ ગયા પછી ઇન્દ્રનું શાસન કંપાયમાન થતા ઇન્દ્ર મહારાજ કે કોણ છે જેને મારું શાસન કંપાયમાન કર્યું? અને ઇન્દ્રાણીના કહેવાથી ભૌતિક નામનો એટલો મૂકી જાણે છે કે આ તો પ્રભુનો જન્મ થયો અને ઇન્દ્ર મહારાજા નીચે પધારે છે. સ્વામી, સેવક હાજર છે, ફરમાવો શું કામ છે? જાઓ દોષના દંડ કાઢો, દેવોને જાણ કરો કે વ્રત ક્ષેત્રમાં હસ્તિનાપુર નગરીમાં સુરમા તીર્થંકર પ્રભુનો જન્મ થયો છે. જન્માભિષેક કરવા જવાનું છે. આપની આજ્ઞા પ્રમાણે. આપની આજ્ઞા પ્રમાણે.
વહેલા તે પહેલા ગોભો દેવા શૃણુત વચનમ. હે દેવો, ભારત ભૂમિમાં હસ્તિનાપુર નગરીમાં વિશ્વસેન મહારાજાની મહારાણી અચિરા દેવીએ 16મા તીર્થંકરને જન્મ આપ્યો છે. ઇન્દ્ર મહારાજા પ્રભુનો જન્મોત્સવ કરવા મેરુ પર્વત પર જઈ રહ્યા છે. ઇન્દ્ર પ્રભુની આજ્ઞા છે કે પ્રભુ ભક્તિ કરવાનો આપણો માટે બહુ મહાન અવસર છે. ભોગ વિલાસમાં સદા ચકચૂર એવા આપણા માટે પ્રભુ ભક્તિ કરવાનો આવો અવસર બહુ જ મહાન છે. તેથી કરીને સર્વ મહાનુભાવો પોતાના પરિવાર અને મિત્રો સાથે મેરુ પર્વત પર પધારે પધારે પધારે. વાહ, અરણ્યગમી દેવે તમામ દેવોને જાણ કરી દીધી, ગણનાથ કર્યો. અચ્યુતપતિ હુકમ કરી રહ્યા છે, સાંભળીએ. હે પુણ્યાત્માઓ, તમે શું જાણો છો? ત્રણ જગતના ઉદ્ધારક, ધર્મ તીર્થના સ્થાપક એવા આપણા 16મા તીર્થંકરનો આજે જન્મ થયો છે. આપણા તીર્થંકર પરમાત્માનો જન્મોત્સવ ઉજવવો એ આપણા માટે શાશ્વતનો આચાર છે. આપણે બધા અહીંયા ભક્તિમાં દોડતા દોડતા આવ્યા છે. પ્રભુની ભક્તિમાં દ્રવ્ય જેટલું શ્રેષ્ઠ એટલો જ ઉત્તમ આનંદ આવે. ભક્તોએ ભક્તિમાં સર્વશ્રેષ્ઠ દ્રવ્યનો જ ઉપયોગ કરવો જોઈએ. ચાલો ચાલો, જલ્દી કરો, વાર ના લગાડતા. કોઈ શીર સમુદ્રમાંથી જલ લાવો, તો કોઈ વરદાન તીર્થમાંથી, તો કોઈ માગધ તીર્થમાંથી જલ લાવો. પવિત્ર એવા ગંગા નદી અને સિંધુ નદીમાંથી જલ લાવો. ઉત્તમ પ્રકારની ઔષધિ લાવો. અગરુ અને ચંદનના ધૂપ લાવો અને માટે જ સારામાં સારું દ્રવ્ય લાવીને પ્રભુની ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. આ બંને દીકરાઓ માટે તાળી એટલા માટે વગાડો કે બંને છડીદારનો રોલ કર્યા પછી બંને પાછા દેવના રૂપમાં આવ્યા છે. તાળી વગાડીને ખૂબ ખૂબ સરસ. અને હવે ઇન્દ્ર મહારાજા ઇન્દ્રની સાથે આવી રહ્યા છે પ્રભુ પાસે અને શું કહી રહ્યા છે સાંભળીએ. હાજી. हे जगत जननी नमस्कार हूँ. हे विश्व वंद प्रभु नमस्कार हूँ. हे रत्नवृक्ष माता, આ તમારો દીકરો પુત્ર છે પણ અમારો સ્વામી છે. હું એમનો સ્વામી સેવક છું. આપ મારાથી ગભરાશો નહીં. હું સૌ ધર્મદેવનો ઇન્દ્ર છું. ઇન્દ્ર મહારાજાએ શું ખબર? પુત્ર તમારો ને સ્વામી. બોલો, પુત્ર તમારો ને સ્વામી. અને ઇન્દ્ર મહારાજા પોતાના વસ્ત્રો દ્વારા માતાને અસ્વપ્નની નિદ્રા આપી રહ્યા છે. માતા નિદ્રામાં થયા છે. પોતાનું એક ઔચિત્ય, એક જબરજસ્ત ભાવ પરમાત્માને પોતાના હાથમાં લે છે અને મેરુ પર્વત પર જવાની તૈયારી કરે છે. જી હા, 5 રૂપ કરી પંચ રૂપ કરી પ્રભુને ગ્રહી મેરુ પર્વતની સરસ મજાની આપણે તૈયારી કરી છે. ત્યાં ઇન્દ્ર મહારાજા પધાર્યા છે. બંને દેવ સાથે જશે. ચલો ભાઈ જલ્દી. હાલો, વજ્ર ના આપો. વજ્ર આપો, વજ્ર. વજ્ર ક્યાં ગયો? હા, ના આપો. આગળ ચાલો, આગળ.
શેઠ લાવે લાવે નવર જણ લાવે માતાને પોતાના વચનાની શક્તિથી ઇન્દ્રવાળે ફરીથી જગાડે છે અને ભગવાનને માતા પાસે બિરાજમાન કરે છે અને ઇન્દ્ર શું કહી રહ્યા છે સાંભળીએ. ઇન્દ્ર મહારાજા કહી રહ્યા છે કે હે ભગવાન, મારું પુણ્યોદય છે, આપની ભક્તિ કરવા મને મળી. મેરુ પર્વત પર ગયા પછી ઇન્દ્ર મહારાજાએ વૃષભનું રૂપ કર્યું અને વૃષભનું રૂપ કરી ભક્તિ કરી. 5 રૂપ કહીને ગયા, ભગવાનની સંપૂર્ણ ભક્તિ કરી અને પોતાના માતાના પુત્રોને એમને સોંપ્યા. અને હવે જગતને એક વાત કરી રહ્યા છે કે જગત માતાનું અને જગત માતાની પુત્રનું એટલે કે ભગવાનનું જે કોઈ ખોટું છે એ સત્યમંગલા છોડી છે સાત ટુકડા કરી દેવાના છે. જોડાયો છે. નાનામાં નાનો છોકરો પણ મને પૂછી રહ્યો છે, અંકલ મારો નંબર તો લાગશે ને? એની છડી બાકી છે. આ તમામની અનુમોદના કરું કે ભાવિમાં તમામ કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ બનવા જઈ રહ્યા છે. હૃદયથી તમારી બહુ હૃદયથી અનુમોદના એટલા માટે કરું કે આ તમામ દીકરાઓ અત્યાર સુધીમાં બાકી નીચે ઉતરીને ચેન્જ કરીને બેસી ગયા હોત, પણ ખરેખર આટલા બધા કલાક પછી પણ પ્રસન્નતા આ કોઈ પરમાત્માની અને ગુરુની કૃપા હોય તો જ શક્ય છે, બાકી શક્ય થતું નથી. ભાઈ અનુમોદના કરીએ અને હવે ચાલો રાણી સાહેબ ત્યાં બિરાજમાન થાઓ. લો ભગવાન લઈ લો, એમને પાછળ ત્યાં બેસાડો ખુરશી પર, અહીંયા નહીં. હા, આ સિંહાસન ભાઈ, સ્ટેજ વાલે ભાઈ, સ્ટેજ વાલે ભાઈ જલ્દી તે તો નિકાલો. આના પછીની વિધિ અંજન સલાકામાં જોવા મળશે. કેલીગરનું વિધાન આવે, કેલીગરનું વિધાન થાય પછી મેરુ પર્વતનું વિધાન થાય. કેલીગરનું વિધાન થયા પછી ઇન્દ્રાણી મહોત્સવ થાય. આ બધું અંજન સલાકામાં જોઈશું. પ્રિયંબદા દાસી રાજા પોતાના રાજમહેલમાં એમના મોટા ભ્રાતાશ્રી બિરાજમાન છે, મંત્રીશ્વર બિરાજમાન છે, સાથે નગરશેઠ, કોષાધ્યક્ષ, સેનાધિપતિ બધા બિરાજમાન છે અને છડીદાર છડી પોકારી રહ્યા છે. 1 2 3 4. વાહ, क्या बात है. તમારું નામ શું છે? જયવંત. એક્ઝેક્ટલી આ બંનેને છડીદાર સાહેબ પહેલી વાર મેં એવું જોયું કે બંને છડીદાર પેલા સ્ટાર્ટિંગમાં આવીને આમ ઉભા હતા. આમ એકચ્યુઅલી સાચું તો આ છે, રાજા અહીંયા છે અને આપણે બધા નામ કરાવતા હોઈએ અને હા, અને આ બંનેની અનુમોદના એટલા માટે કરજો કે આ લોકો ક્યારના બેઠા હતા. મને વચમાં ખાનગીમાં પૂછ્યું, અડધો કલાક લાગતો તો અમે જમી આવીએ. તાલી વગાડો યાર. અનુમોદના ચલો, ખૂબ ખૂબ હૃદયથી બંને ચહેરાને અનુમોદના કરીએ. રાજા બેઠા છે પોતાના સિંહાસન પર. એમણે પોતે કીધું હતું કે તમારા સ્વપ્નો તો સારા જ હોઈ શકે, પણ મને એવું લાગે છે તમે તીર્થંકરની માતા બનશો. અને બન્યું એવું કે રાજાના દરબારમાં બધા બેઠા હોવા છતાં પણ રાજા હજુ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને માણસ ટેન્શનમાં હોય ને એટલે આટા ફેરા તો મારે. એટલે રાજા પણ ઊભા થાય છે
પોતાના રાજમહેલમાં નજર તો એમની બરાબર દરવાજા ઉપર છે, ગેટ ઉપર છે. કોઈ આવે કે નહીં, હજુ કોઈ દેખાતું કેમ નથી? અરે શું ઘટના ઘટી હશે? હજુ કોઈ દેખાતું કેમ નથી? રાજા ફરીથી આગળ વધે છે અને પોતાના સિંહાસન પર જઈને પાછા બિરાજમાન થાય છે. ત્યાં ઝાંઝરનો અવાજ આજે સંકલ્પ કરીને ઉભા થઈ આખા પરિવાર જયંતિભાઈ બેઠા છે. તમારા આશીર્વાદ થકી ભવિષ્યમાં એક દીકરો કે એક દીકરી આ ખંજરી મૂકીને ઓગો લઈને નાચે અને તમારું નામ દીપાવે એવી ભાવના. દીકરી કહું કે બેન કહું, જે પણ મારું હૃદયની વાત છે મારી, આટલા બધા ઉલ્લાસથી આવી છે ને, તો એટલા ઉલ્લાસથી આ રાજાને સમાચાર આપશે કે જેટલા નીકળી ગયા છે એને ખબર પડે કે અમે નીકળી ગયા, સાંભળવા જ નહીં મળ્યું. અમે બધા પુણ્યશાળી છે કે હજુ સુધી સમાચાર હજુ પુત્રત્વના મળ્યા નથી ને આપવા જઈ રહી છે. ચાલો એને સાંભળીએ. મારા મહારાજને જય હો, વિજય હો, જયકાર હો, વધાઈ વધાઈ વધાઈ. બોલ જલ્દી બોલ, જલ્દી વધાય. આનંદ 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 રાજાજી. શેનો આનંદ, શેનો આનંદ? તું મને આમ એમ નહીં કે તું જલ્દી બતાવો, શેનો આનંદ? શું કહું મારા મહારાજ, શું કહું અને શું ના કહું? મારા મંગલ સમાચારથી આપણું હૈયું નાચ્યું છે અને આ રાજ દરબારીઓ અને સમસ્ત પ્રજાજનો પર આ સમાચારથી જન્યું છે. ત્યાં મને લંચાવ નહીં, મને જલ્દી બતાવો, શેના સમાચાર છે? જલ્દી બતાવો મને. તો સાંભળો રાજન, આજે મધ્યરાત્રિના સુંદર વાતાવરણમાં માતા અચિરા દેવીએ, અરે રાજાજી, જલ્દી બોલ. અહીં બિરાજના આચાર્ય ભગવાનની આજ્ઞા લેવાનું તો ભૂલી જ ગઈ. આચાર્ય ભગવાન, શું આપની આજ્ઞા છે? આ સુંદરમય સમાચાર રાજાજીને આપી દઉં. એક મિનિટ સાંભળો. સુરત સારા બાળનું હતું અને હરિગોપાલ એ જલ્દી બતાવો કે સમાચાર આપો. એ આપની કૃપાએ થયું છે સાહેબ. તો સાંભળો રાજન, અરે રાજાજી, ભોજન કેવી રીતે કરવું? અહીં બિરાજના આચાર્ય ભગવાનની આજ્ઞા લેવાનું તો ભૂલી જ ગઈ. ઉલ્લાસના કોષે બધા આચાર્યને ખાય નહીં. હાજી હાજી. સાધુજી ભગવાન, શું આપની આજ્ઞા છે આ મંગલમય સમાચાર રાજાજીને આપી દઉં? અને એની દીદી પણ આપણે બની ગઈ. એકચ્યુઅલી આ
આમ પાછું મુખડું એકદમ સરખું ને એટલે એમને ગફલત થઈ છે ખાલી વખત આજે આચાર્ય ભગવાનની આજ્ઞા થઈ ગઈ, શાસ્ત્રીજી લોકોની આજ્ઞા થઈ ગઈ, હવે તો બહુ શું સમાચાર છે. તો સાંભળો રાજન, બોલો બોલો. આજ મધ્યરાત્રિના સુંદર વાતાવરણમાં અરે રાજાજી, હવે શું થયું? આપણા રાજ દરબારોને કેવી નથી લાય? બોલો બોલો મંત્રીજી, સેનાપતિજી, નગરસેવજી, આપો અધ્યક્ષજી, આપો આપો શું આપની આજ્ઞા છે? આપો સમાચાર આપો. મંગલમય સમાચાર રાજાજી આપો આપી દો. આપો સમાચાર જલ્દી આપો. હા હા તો સાંભળો રાજન, બોલ બોલ. આજ મધ્યરાત્રિના સુંદર વાતાવરણમાં અરે રાજાજી, હવે શું થયું? આ લોકોને ના પૂછીને તો ચાલે જ નહીં. પૂછી લે જેને પૂછવે જલ્દી. હવે મને હવે ફેરાઈ નહીં કર મને કોઈ. પ્રજાજનો, શું આ સુંદરમય સમાચાર રાજાજીને આપી દઉં? બોલો બોલો, છેથી બોલો. આપીને 50% તારો વિડીયો લઈ રહ્યા છે જલ્દી તો આપો. સાંભળો રાજન, બોલ બોલ જલ્દી. આજ મધ્યરાત્રિના અરે રાજાજી, હવે શું થયું? આખો દિવસ સારેગામા કરનારા ઓ નિલેશભાઈ, શું આપની પરવાનગી છે ને આ સુંદર સમાચાર રાજાજીને આપી દઉં? હવે કોઈને ભૂખ લાગી કે ન લાગી, મને બહુ લાગી તો તું આપી દે જલ્દી કર. तो सामने राजन, बोल बोल. दिल थाम के बैठेगा. બેટા હે. आज मध्य रात्रिना प्रफुल्लित वातावरणમાં માતા અછના દેવીએ પરમ પ્રતાપી, પરમ તેજસ્વી, સુંદર રૂપવાન, અદ્ભુત લાવણ્યમય, જોતાને નેત્રમાં અંજના આવ્યા, દેવોને પણ શરમાવે એવા, રૂપના અંબાર એવા, રાજાજી એવા, દરબારીઓ એવા, પ્રજાજનો એવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. Hey,
રાજાજી પ્રિયંવદાને ભેટનું આપે છે જુઓ. હું તારા માટે ભેટનું આપ્યું છું. વાહ! રાજાજી તરફથી બબ્બે છાપ ભરીને ભેટણાઓ. અરે વાહ ગળામાંની મારા, ક્યાં વાત છે. સરસ મજાનો વેશ સાથે ગોટું ભેટનું અને મોતીની માળા પોતાના ગળામાંથી. રાજા જેટલું આપે એટલું ઓછું છે. ઘી ખીચડીમાં જ જવાનું છે. વાહ! અને પ્રિયંવદા તરીકે બહુ જ સરસ મજાનો ભાવ અર્પણ કર્યો છે. પ્રિયંવદા, મારો લાલ કેવો છે તો કહે, એનું સ્વાસ્થ્ય કેવું છે? માતા છે જરા જણાવો મને. હું ખૂબ અધીરો થઈ ગયો, જણાવો. શું કહું મારા મહારાજ, મારા રાણી સાહેબ પણ કુશળ છે અને નવા લાડલા રાજકુમાર પણ કુશળ છે. મારા રાણી સાહેબ રાજકુમારનું રૂપ નિરખી હડકી ઉઠ્યા છે. રાજકુમારનું મુખ તો શું, એમનું સુંદર મુખડું યાદ કરું છું તો આખી દુનિયા ભૂલી જાઉં છું. દુનિયા તો શું મહારાજ, હું તો પોતાને જ ભૂલી જાઉં છું. રાજકુમારના રૂપ તો શું, હું પોતાને જ ભૂલી જાઉં છું. એના ગોરા ગોરા ગાલ, ગુલાબી પાકડી જેવા હોઠ, અષ્ટમીના ચાંદ જેવું ભાલ છે, કાળી ભમર અગિયારી આંખ છે, કમળના ફૂલ જેવું સુગંધિત શ્વાસ છે મહારાજ. અને જ્યારે એની નાની નાની આંખો ખોલે ને ત્યારે લાગે કે આખી દુનિયાને ના જોતો હોય મહારાજ. આવા દેવાંશી રાજકુમારના જન્મથી આખું હસ્તિનાપુર નગરી ધન્ય બન્યું છે, ધન્ય. અમારું આખું અંતેઉર હર્ષથી નાચી ઉઠ્યું છે. રાજકુમાર તમારું જય. ભાઈ રાણી સાહેબના હર્ષનો કોઈ પાર જ નથી. વધુ વર્ણન કરવાની મારામાં શક્તિ નથી મહારાજ. મહારાજનો જય હો, નવા લાડલા રાજકુમારનો જય હો. સાહેબજી, પ્રિયંવદાનું ઓરિજિનલ નામ પણ પ્રિયલ છે. તાલી વગાડો. અને પ્રિય બોલનારી છે. તારા મુખથી ઓલવેઝ બધાને સાતા જ મળવાની એ અમને ખાતરી છે. બસ પરમાત્માને રોજ પ્રાર્થના કરજે કે ભગવાન આવા સમાચાર વિશ્વના તમામ જીવોને આપું. એકવાર જોરદાર તાળી પ્રિયલ માટે. બધું આપ્યું છે. આવા સેવા કરવી ને તો આવા મહારાજને કરજો. માલા માલ થઈ જશે, માલા માલ. નિહાલ થઈ જશે, નિહાલ. આટલું બધું હું શું કરીશ? હું કેમ કંજૂસ બનું? તમે પણ લેતા જાઓ, તમે પણ લેતા જાઓ. મને આપવા જાઓ, મને આપવા જાઓ, મને. અરે આજ મારી ગીત ભાઈ લીલાને પ્રભુજી પધારા મળે. રાજાજીએ બધું આપ્યું, સોનું પણ આપશે એના ઘરે ગયા પછી. એટલે અનુમોદના. जवाब नहीं आया का जवाब. जय हो राजन्नो, जय हो कल्याण भवतु दीर्घायुष्य शिवमस्तु. આસન વિરાજમાન કરો સાહેબ. સાતામાં છો સાધ્વીજી ભગવાન, સાતામાં છો. આ બધા બાકીના હવે 100 વર્ષના થવાના આશીર્વાદ મળ્યા એટલે અમારા ફૈબા છેલ્લા 6 કલાકથી મેકઅપ કરીને બેઠા હતા.
છેલ્લા 1 કલાકમાં બગડી ગયો પાછો કર્યો. તાલી વગાડો. આ ઉત્સાહ છે, આ ઉમંગ છે, આ ઉછરંગ છે, આ તરંગ છે, કારણ કે મારા પ્રભુનો જન્મ થયો. ભત્રીજો આવ્યો છે ભાઈ. આવો આવો બેનબા, પધારો પધારો. આ બાજુ મોડું એટલે ફોટો લેવા. 1 મિનિટ આ બાજુ હવે લો ફોટો લો. સરસ ભાઈ, ડિલીટ નહીં કરતો આપજો. હા, જોવા જેવું છે કે જે ફૈબા બનીને આવી છે એ ઓરિજિનલ ભત્રીજી છે. આમાં બધું થઈ શકે. આમ અહીંયા આવેલો મુનિ પણ બની શકે અને મોક્ષમાં ભગવાન પણ બની શકે. આ ભત્રીજી ફૈબા બની ગયા છે. તાળી વગાડો. ક્યા બાત, અરે વાહ. કાકા 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 ભત્રીજા આપ્યા તમે. ચાલો આવો બિરાજો. હવે મારા ફૈબા જુઓ પોતાના ભત્રીજા માટે શું બોલી રહ્યા છે. ઘડી ખોલના મારા વીરને, ઘડી ખોલના. જુગ જુગ જીઓ મારા વીર, જુગ જુગ જીઓ. અરે ભાભી, પણ મારા લાડલો કુંવર ક્યાં? મારો ભત્રીજો ક્યાં? અરે શું સુંદર રૂપ છે મારા ભત્રીજાનો. ચાંદની પણ નજર લાગી જાય, દીવો પણ શરમાઈ જાય એવા મારા ભત્રીજાનું રૂપ છે. એની નાની નાની આંખો, એના ગુલાબી ગુલાબી ગાલ, એના માકડિયા વાળ, એના નાના નાના નાજુક નાજુક હાથ, એ કોમળ કોમળ મુલાયમ પગ. શું સદાનું રૂપ છે મારા ભત્રીજાનું. ખરેખર ફૈબા, આ ત્રણેય જગતમાં મારા વિરાજો સુંદર અને સોહામણું રૂપ કોઈનું નહીં હોય. સાચી સાચી મારા ભાઈને કોણ વજન લાગ્યો હો. મારા ભત્રીજાને કોઈની નજર ના લાગે. લાવ એને ઓવરના લઈ લઉં. छोटे छोटे बाल बाल, छोटी छोटी अखियां, छोटे छोटे बाल, छोटे से रंगों से प्यार से मेरा राजकुमार. આખું ગીત અંગન છે લગામ જી. મારા ભાઈ ભાભીએ તો 10 આંગળીએ ભગવાનને પૂજ્યા હશે. ખરેખર આ કુંવરથી અમારું કુળ ધન્ય બનશે, ધન્ય બનશે. પણ જોશી મહારાજ ક્યાં છે? આ રહ્યા જોશી મહારાજ, આ રહ્યા. જોશી મહારાજ, આપણે મને ભત્રીજાની જન્મકુંડલી કાઢી આપવાની છે અને રાશિ પણ બતાવવાની છે. ઓહો, પણ આપણા રાજકુંવરનો જન્મ ક્યારે થયો એ તો જણાવો. અમારા રાજકુમારનો જન્મ મધ્ય રાત્રિએ થયો છે. થોભો ત્યારે લાવો મારી તો પોથી, જણાવું તમને હું. લાવો પોથી. અરે થામો, અરે લાવ બેટા લાવ. અરે લાવ બેટા લાવ. આપણે 3 વાગી ગયા. ઓહો, સુંદર, અતિ સુંદર, સુંદર, અતિ સુંદર. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને રહેલા છે. એક વાત પૂછું મહારાજ? મહારાજ એક વાત પૂછું? નહીં, એ પૂરી પૂછો. રમેશભાઈ 21 નો ટાઈમ નથી. પણ જોશી મહારાજ, તમે એ તો કહો મારા ભત્રીજાની રાશિ શું છે? ઓહો, જણાવું પૂર્ણિમા. આજે તો કોઈ હરકનો પાર જ નથી. આપણા લાડલા ભત્રીજાના તો ખૂબ જ સુંદર જન્મ અક્ષરો છે. વૃષભ રાશિથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, કન્યા રાશિનો વિચાર કરતા જણાય છે
આપણા પુત્રના જન્મ પત્રિકાનું ફળનું વર્ણન કરવા સાક્ષાત બૃહસ્પતિ કે સરસ્વતી દેવી પણ અસમર્થ છે. આપણો પુત્ર મહાન ગુણવાન છે. ખરેખર જોશી મહારાજ, તમારી વાત સાચી છે. આ પુત્ર રત્નના જન્મથી અમને બધાને ખૂબ જ આનંદ થયો છે અને ધન ધાન્ય સુવર્ણ રત્ન વગેરેની વૃત્તિ સમૃદ્ધિ વધતી જ રહી છે. પણ જોશી મહારાજ, હવે તમે મારા ભત્રીજાની રાશિ બતાવો. ધોબો ધોબો ગોરીબા, જણાવું છું તમને આપણા રાજકુંવરની રાશિ. તો સાંભળો ગોરીબા, આપણા રાજકુંવરની મેષ રાશિ આવી છે. તેમનું નામ પાડો. તો ભાઈ ભાભી, મને રજા આપો. હું અમારા ભત્રીજાનું નામ પાડું. આ વાક તમારો છે બેન, તમારે જ લેવો જોઈએ. ચાલો તારે નામ સાંભળવા માટે તૈયાર થઈ જજો. આ દુનિયામાં બધા પાસે બધું છે, એક જ વસ્તુ નથી. શું ખબર? તેની શાંતિ નથી બધા પાસે, અને નામ પડવા જઈ રહ્યું છે. એટલે છે ને, શાંતિથી સાંભળજો તો બધી શાંતિ મળશે. નામ પડી રહ્યું છે, ફૈબા નામ પાડી રહ્યા છે. જી હા, ઓળી જોડી પીપળ પાન ફૈબાએ પાડ્યું. ઓળી જોડી પીપળ પાન ફૈબાએ પાડ્યું. ઓળી જોડી પીપળ પાન ફૈબાએ પાડ્યું. શાંતિ કુમાર. જોડી પીપળ પાન પાડું શાંતિ. જોડી પીપળ પાન પાડું શાંતિ. પીપળ પાન પાડું શાંતિ. જોડી પીપળ પાન જયંતિભાઈ ઉર્ફે મોટા ભ્રાતા, રમેશભાઈ ઉર્ફે રાજાધિરાજ અને ગિરીશભાઈ ઉર્ફે પરિવાર માટે જોરદાર તાલી. અનુમોદના આખા પરિવારની અને ફૈબાને ભાઈ તરફથી બેનને જબરજસ્ત મોટું ભેટનું ફેસની સાથે સોનાની ચેનથી માંડીને મોતીની માળા માંડીને ખીચડીમાં જ ઘી પડી રહ્યું છે. તાલી વગાડો જોરદાર. અનુમોદના. શાબાશ. આચાર્ય ભગવંતની નોન સ્ટોપ સ્થિરતા મને યાદ આવે સૂર્યોદય સુશોજી મહારાજા. આ ગુરુદેવ એકવાર પલાઠી મારે અને અંગન સલાકાના 6-6.5 કલાક સાહેબની નજર નહીં હટે. બસ આ જ કૃપા આ સાહેબ પર આવી છે અને બધાને પ્રેમથી પ્રેરણા કરીને જયવંતા જય શાસનની અંદર શાસન પ્રભાવના કરી રહ્યા હોય. બસ પ્રાર્થના કરીએ આ કૃપા અવિરત આપમાં પર વરસતી રહે અને આપ અમને બધાને આ મોહમાયામાંથી અને આ લક્ષ્મીના સુકૃત કરાવતા રહો એ ભાવનાથી ગુરુ ભગવંતને વંદના કરીએ. હૃદયથી સાહેબ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.
શ્રી સંઘ તરફથી અત્યારે થઈ રહ્યું છે અનુમોદના 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 બોલો શાંતિનાથ ભગવાન કી જય जिन शासन देव की जय वाह બાદલો લગાવો બાદલો બધા આ બધા 56 ની છાતી વાળા અને મોટા ઉદાર હૃદય વાળા ઉદારતા દિલ વાળા છે તમામની હૃદયથી અનુમોદના કરીએ વાહ બહુ સરસ દરેક ભાઈને અડધી સાલ ઉડાવવામાં આવી છે આપ ત્રણેય ભાઈઓને આખી સાલ ઉડાવવામાં આવી છે શોર્ટકટ પકડ્યો છે સરસ મજાનો अनुमोदना 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 लीजिए हाथ पे डालो बोलो बोलो जिन शासन देव की जय बोलो शांतिनाथ भगवान की जय वाह रमेश भाई क्या बात है धन्यवाद साहब बहुत अच्छे एक मणा काढ़ी तो बीजी सोना नहीं આવી ગઈ કે નહીં જો મોતી ની કાઢી તો સોના नहीं આવી हाँ अरे वाह क्या बात है धन्यवाद साहब चाहे वो तन से हो मन से हो चाहे धन से हो ऐसे समय में श्रीमती शांताबेन वाणीलाल शाह परिवार जिस तरह से हमारे साथ में खड़ा रहा उसकी के संदर्भ में आज दहीसर जैन संघ इस परिवार का बहुमान कर रहे हैं खूब खूब अनुमोदना खूब खूब अनुमोदना क्या बात है धुन अरहमनी लागी रे अजब धुन अरहमनी लागी रे आ धुने मारो आत्म गयो जागी रे अजब धुन अरहमनी लागी रे हम अणु अणु माँ गाजे हर हम परमाणु माँ गाजे हर हम अणु अणु माँ गाजे हर हम परमाणु माँ गाजे मारो आत्म गयो जागी रे अजब धुन अरहमनी लागी रे
લાગી રે અજબ ધૂન અરહમની લાગી રે हम होठे होठे गाजे के अरहम हइये हइये बिराजे के अरहम होठे होठे गाजे के अरहम हइये हइये बिराजे मारो दुर्गुण गयो भागी रे अजब धून अरहमनी लागी रे अरहम शंखेश्वर माँ गाजे के अरहम सिद्धाचल माँ गाजे के अरहम शंखेश्वर माँ गाजे के अरहम सिद्धाचल माँ गाजे मारो आत्म गयो जागी रे अजब धुन अरहमनी लागी रे